આજે ભેળ કચોરી બનાવીશું. તેના માટેની પૂરી પણ ઘરે જ બનાવીશું. તે પણ એકદમ ફૂલેલી અને ક્રિસ્પી બજાર જેવી જ બનાવીશું. તો સૌપ્રથમ પૂરીનો લોટ બાંધવા માટે 1 વાટકી ભરી સૂજી લઈ લઈશું. તેમાં 1 વાટકી ભરી મેંદો અને 1 વાટકી ભરી ઘઉંનો લોટ ઉમેરી લઈશું. તેમાં 2 મોટી ચમચી ભરી થીજેલા ઘીનું મોણ ઉમેરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું, મરચું, હળદર ઉમેરી બધું બરોબર મસળી લઈશું અને જરૂર મુજબ પાણી ઉમેરી મીડિયમ લોટ બાંધી તૈયાર કરી લઈશું. લોટને ઢાંકી 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. રેસ્ટ અપાયા પછી લોટને મસળી લઈશું. તેમાંથી એક સરખા ગુલ્લા પાડી લઈશું અને મોટી પૂરી વળી તૈયાર કરી લઈશું. પૂરી વળાય ત્યારે તેને કપડા પર મૂકતા જઈશું અને બધી પૂરી વણી તૈયાર કરી લઈશું. હવે તેલ ગરમ કરવા મૂકી તૈયાર કરેલી પૂરી તેમાં મૂકી દઈશું. એક સાઈડે થોડી પૂરી તળાય ત્યારે તેને જારાની મદદથી દબાવી અને પૂરીને ફૂલાડી લઈશું. પલટાવી ફરી પૂરીની ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી ધીમા તાપે તળી લઈશું. પૂરી તેલમાં મૂકો ત્યારે ગેસની ફ્લેમ ફૂલ રાખવી. એક સાઈડે પૂરી થોડી તળાય અને પલટાવો ત્યારે ગેસની ફ્લેમ સ્લો કરી દેવી અને ગોલ્ડન કલરની થાય ત્યારે તેને તેલની બહાર કાઢી લેવી. આ રીતે બધી પૂરી તળી તૈયાર કરી લઈશું. પૂરી ઠંડી થાય ત્યારે તેને સ્ટોર પણ કરી શકાય છે અને જ્યારે ભેળ કચોરી ખાવી હોય ત્યારે ઉપયોગમાં લઈ શકાય છે. આપણે હવે ભેળ કચોરી બનાવીશું. તેના માટે એક પૂરી લઈ વચ્ચેથી ફોડી લઈશું. તેમાં બાફેલા બટેકા, બાફેલા ચણા, મરચું, મીઠું નાખી બનાવેલું મિશ્રણ મૂકી દઈશું. હળદર, મીઠાવાળા મમરા મૂકી દઈશું. તેની ઉપર લસણની ચટણી, લીલા દાણા, ફુદીનાની લીલી ચટણી, ખજૂર આંબલીની ચટણી, ફેટેલું દહીં ઉમેરી લઈશું. તેની ઉપર સેવ ભભરાવી દઈશું, બુંદી નાખી દઈશું અને એક મસાલો તૈયાર કરેલો ઉમેરી લઈશું. જેમાં શેકેલું જીરું, મરચું અને ચાટ મસાલો ભેગો કરી મસાલો બનાવેલો છે તે ઉમેરી ઉપરથી લીલા દાણા, ડુંગળી, ટામેટાં ઉમેરી ભેળ કચોરી તૈયાર કરીશું. તમે તમારી ઈચ્છા મુજબ ચટણી વધારે ઓછી કરી શકો છો. તો તૈયાર છે બજાર જેવી જ ભેળ કચોરી.